નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા અદ્ભુત બ્રહ્માંડકીય નાટક વિશે વાત કરીએ જે હિન્દુ પૌરાણિક કથાઓમાં સૌથી ગહન નૈતિક પાઠ પૂરો પાડે છે. આ કોઈ સામાન્ય કથા નથી હો. આ તો એક દિવ્ય ક્રોધ અને અનંત કૃપા વચ્ચેના અનોખા સંગમની વાત છે, જેને આપણે વ્યતિપાત યોગ તરીકે ઓળખીએ છીએ. આ વાર્તા ખરેખર આપણને એ સમજાવે છે કે કેવી રીતે એક વિનાશક શક્તિને પણ કલ્યાણકારી માર્ગે વાળી શકાય છે. હવે જરા વિચાર કરો, જ્યારે કોઈ મોટું બ્રહ્માંડકીય ઉલ્લંઘન સ્વર્ગની શાંતિને જ ઢોળી નાખે ત્યારે શું થાય? આજના આ વિષયમાં આપણે એ જ કથાનું અન્વેષણ કરવાના છીએ, જ્યાં એક વિનાશક ખગોળીય ઘટના આશ્ચર્યજનક રીતે માનવતાની સૌથી મોટી આધ્યાત્મિક તકમાં પરિવર્તિત થઈ ગઈ. એટલે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, તેમાંથી પણ આશાનું કિરણ પ્રગટી જ શકે છે. તો વાર્તાની શરૂઆત કંઈક આવી થાય છે. પ્રાચીન કાળમાં દેવતાઓની દુનિયામાં એક એવી ઘટના બની જેણે સમગ્ર સૃષ્ટિના નિયમોને જ હલાવી દીધા. થયું એવું કે ચંદ્રદેવ દેવોના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાના મોહમાં પડી ગયા અને તેમણે મર્યાદાઓ ઓળંગીને તારાનું અપહરણ કર્યું. હવે આ ઘટનાએ માત્ર નૈતિક નિયમો જ ન તોડ્યા, પરંતુ તેનાથી સૂર્યદેવનો આંધળો અને લાલચોળ ક્રોધ ભડકી ઉઠ્યો. આ કોઈ સામાન્ય ગુસ્સો નહોતો. આ એક એવો પ્રચંડ ક્રોધ હતો જેણે આખા બ્રહ્માંડમાં ખળભળાટ મચાવી દીધો. અને આ અવિચારી કાર્યનું પરિણામ ખરેખર ભયંકર હતું. સૂર્યદેવના એક ક્રોધથી એક ભયંકર ઉગ્ર તેજ ઉત્પન્ન થયું. જરા કલ્પના કરો, શુદ્ધ અને વિનાશક ક્રોધ એક ભૌતિક સ્વરૂપ ધારણ કરે તો કેવું લાગે? બસ એ વિનાશક ઊર્જા એક ભયાનક પુરુષના રૂપમાં પ્રગટ થઈ, જેનું નામ રખાયું વ્યતિપાત. આ ભયંકર સ્વરૂપ જોઈને તો તમામ દેવતાઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. આખી સૃષ્ટિ જાણે કે વિનાશના આરે જ આવીને ઊભી રહી ગઈ. પણ પછી આ ભયાનક શક્તિને શાંત કરવા બ્રહ્માજી અને અન્ય દેવતાઓએ વચ્ચે આવવું પડ્યું. અને અહીં જ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. દેવતાઓએ એક અદ્ભુત વરદાન આપ્યું. તેમણે આ વિનાશક શક્તિને એક શક્તિશાળી આધ્યાત્મિક માધ્યમમાં પહેરવી દીધી. તેમણે આશીર્વાદ આપ્યા કે ભાઈ, તારા સમયમાં કોઈ ભૌતિક શુભ કાર્યો ભલે ન થાય, પરંતુ ભક્તિ અને દાન જેવા આધ્યાત્મિક કાર્યોનું ફળ અક્ષય રહેશે. એટલે કે એવું પુણ્ય જે ક્યારેય ખૂટે જ નહીં. છે ને કમાલની વાત? અને આનાથી જ એક અનોખી બેવડી પ્રકૃતિનું નિર્માણ થયું. જુઓ, એક તરફ આ યોગમાં લગ્ન કે ગૃહપ્રવેશ જેવા સાંસારિક કાર્યો સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે તેની ઉત્પત્તિ ક્રોધમાંથી થઈ છે. પણ બીજી જ તરફ આધ્યાત્મિક શુદ્ધિ અને પાપોના નાશ માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ હોય જ ન શકે. સાંસારિક દ્રષ્ટિએ જે સમય અશુભ લાગે, તે જ આત્માના ઉત્થાન માટે સર્વોત્તમ બની જાય છે. એટલે કે જે ત્યાગવા જેવું લાગે, તેની પાછળ પણ કોઈ મોટી તક છુપાયેલી હોય છે. હવે પૌરાણિક કથામાંથી થોડા વાસ્તવિક આકાશ તરફ આવીએ. સૌથી રસપ્રદ વાત એ છે કે વ્યતિપાત યોગ માત્ર એક કથા નથી, પણ એક વાસ્તવિક ખગોળીય સ્થિતિ પણ છે. જ્યોતિષશાસ્ત્રના કુલ 27 યોગોમાંથી આ એક બહુ જ મહત્વપૂર્ણ યોગ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યારે સૂર્ય અને ચંદ્રની ક્રાંતિ એટલે કે ડિક્લાઇનેશન બરાબર સમાન હોય છે, ત્યારે આ યોગ રચાય છે. આ દર્શાવે છે કે આપણા પૂર્વજોનું આકાશીય ગતિવિધિઓ વિશેનું જ્ઞાન કેટલું સચોટ હતું. હવે વિચાર કરો, આ આધ્યાત્મિક તક ત્યારે કેટલી વિશાળ બની જતી હશે જ્યારે આ વ્યતિપાત યોગ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં આવે. આ મહિનો તો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તે આધ્યાત્મિક કાર્યોના ફળને અનેક ગણું વધારનારો એક પ્રચંડ એમ્પ્લિફાયર જેવું કામ કરે છે. અધિક માસ અને તેમાંય પાછો વ્યતિપાત યોગ, આ તો જાણે સોનામાં સુગંધ ભળી ગઈ. આ એવો સમય છે જ્યારે દિવ્ય કૃપાના દ્વાર સંપૂર્ણપણે ખુલ્લા હોય છે. અને આ વળતરનો વ્યાપ તો ખરેખર આશ્ચર્યજનક છે. શાસ્ત્રો કહે છે કે સામાન્ય દિવસોમાં કરેલું દાન કે પુણ્ય જેટલું ફળ આપે છે ને, તેના કરતાં પૂરા 1 લાખ ગણું વધારે ફળ માત્ર એક સામાન્ય વ્યતિપાત યોગમાં કરેલા કાર્યોથી મળે છે. હા, 1 લાખ ગણું! આધ્યાત્મિક દ્રષ્ટિએ આ કેવો મોટો નફો કહેવાય. આ દર્શાવે છે કે યોગ્ય સમયે કરેલું નાનું એવું સત્કર્મ પણ કેટલું મોટું પરિણામ આપી શકે છે. પણ રોકાઈ જાઓ, વાત અહીં પૂરી નથી થતી. જ્યારે આ ખગોળીય ઘટના પુરુષોત્તમ માસની અંદર જ આવે છે ને, ત્યારે આ વળતર માત્ર લાખ કે કરોડ પૂરતું મર્યાદિત નથી રહેતું. તે સીધું અનંત બની જાય છે. અનંત એટલે કે જેનો કોઈ અંત જ નથી.
આ સંગમ એક એવી અત્યંત દુર્લભ તક છે જ્યાં આધ્યાત્મિક ફળની કોઈ સીમા જ નથી રહેતી. મોક્ષના માર્ગે ઝડપથી આગળ વધવા માટેનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. આ સમયગાળો આપણા આધ્યાત્મિક ઋણને દૂર કરવા માટેનો જાણે કે રામબાણ ઇલાજ છે. આ યોગમાં સાચા ભાવથી કરેલી ભક્તિ મનુષ્યના અનેક જન્મોના પાપ કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. એટલું જ નહીં, જે પરિવારો પિતૃદોષનો સામનો કરી રહ્યા હોય તેમના માટે તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે આ ઉત્તમ સમય છે. આનાથી પૂર્વજોને સીધી સદ્ગતિ મળે છે. એક રીતે કહીએ તો આ આપણી પાછલી પેઢીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જ સમય છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ અનંત કૃપાનો લાભ લેવો કેવી રીતે? પ્રાચીન ગ્રંથોમાં આના માટે 4 તબક્કાની એક બહુ જ સ્પષ્ટ પ્રક્રિયા બતાવવામાં આવી છે, જેમાં પવિત્ર સ્નાન, ઉદારદાન, પવિત્ર ગ્રંથોનું વાંચન અને ઉપવાસ સાથે મંત્ર જાપનો સમાવેશ થાય છે. આ માત્ર કોઈ કર્મકાંડ નથી હો, આ તો મન, વચન અને કર્મની શુદ્ધિનો સીધો માર્ગ છે. ચાલો આ દરેક પગલાંને થોડું સમજી લઈએ. સૌથી પહેલું અને સરળ પગલું છે શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિનું. સવારે વહેલા ઉઠીને ગંગા કે યમુના જેવી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે. પણ જો નદી નજીકમાં ન હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણા સામાન્ય સ્નાનના પાણીમાં ગંગાજળના માત્ર થોડા પવિત્ર ટીપા ઉમેરીને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી લઈએ તો પણ તેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે અસલ વાત તો ભીતરના મનની શુદ્ધિની છે. બીજું પગલું છે દાનનું. જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ગાયનું દાન કરવું ખૂબ પુણ્યદાયક મનાય છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને ખાસ પરંપરા છે. પુરુષોત્તમ માસમાં અને ખાસ કરીને આ વ્યતિપાત યોગમાં બરાબર 33 માલપુઆ દાન કરવાનો વિશેષ મહિમા છે. હા, બરાબર 33. એવી માન્યતા છે કે કાંસાના વાસણમાં માલપુઆ રાખીને નમ્ર ભાવે તેનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્રીજા તબક્કામાં આવે છે પવિત્ર ગ્રંથોનું વાંચન. કેટલાક ખાસ ગ્રંથોનું પઠન આ સમયે અનંત આધ્યાત્મિક વળતરના દરવાજા ખોલી નાખે છે. જેમ કે પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા સાંભળવી, શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનો પાઠ કરવો, ભાગવત પુરાણ સાંભળવું કે પછી શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો. આ બધું આપણા વિચારોને શુદ્ધ કરે છે અને મનને ગજબની શાંતિ અર્પે છે. અને છેલ્લે ઉપવાસની સાથે સાથે ભગવાન વિષ્ણુના મહામંત્રો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય નો સતત જપ કરવો. આ મંત્રોના જપથી નિર્માણ થતી ઊર્જા એટલી પ્રબળ હોય છે કે તે સંસારના બંધનોમાંથી મુક્ત કરે છે. આ એવો સમય છે જ્યારે સાચા ભાવથી લીધેલું પ્રભુનું એક નાનું સરખું નામ પણ સીધું મોક્ષ તરફ લઈ જઈ શકે છે. તો આ આખી સમજૂતીના અંતે એક બહુ જ ઊંડા પ્રશ્ન પર વિચાર કરવાનો સમય છે. દિવ્ય ક્રોધ કેવી રીતે અનંત કૃપામાં બદલાઈ ગયો તેની આ કથા માત્ર એક પૌરાણિક વાર્તા નથી, પણ એક નૈતિક દર્પણ છે. તે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આપણે પણ આપણામાં રહેલી આંતરિક વિનાશક શક્તિઓ કે ક્રોધને અનંત ભલાઈના કાર્યોમાં રૂપાંતરિત કરી શકીએ ખરા? વ્યતિપાત યોગ ખરેખર આપણને બહારના આકાશમાં જ નહીં પણ આપણી ભીતરના આકાશમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપે છે. અને આ જ સુંદર વિચાર સાથે આપણે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ.